મારું કમલેશ કુમાર મગનભાઈ પરમાર, ક્યાંથી આવ્યા? બોરસદ ઉમલાવ. શા માટે રાખી દીધી માનતા? પહેલા ખોરે દીકરો આલ્યો છે માતાજીએ, બરોબર. અને નોર્મલ ડિલિવરી થાય એના માટે મોનતા મોની હતી. પહેલા દવાખાનામાં લઈ ગયો અકલાવ, અને 2 કલાક રહેવા દીધા. પછી બીજા દવાખાનામાં લઈ ગયો, તઈ આકલાવ સીઝર કરવાનું કીધું. તો પછી હું બોરસદ લઈ ગયો. બોરસદ થોડી રાહ જોઈ અને 5 વાગે એવું મને કીધું કે સીઝર તો કરવું જ પડશે. તો પછી મેં ખુખાર મેળવીને સંભાળી, માતાને સંભાળી, અને પોતને વિશે માજોડ સહી કરાવી સીઝરની. મારા સાસુ અને મારા મમ્મી પણ માનતા નતા, એ માજોડ પછી સહી કરાવડાવી સીઝર કરવાનું હતું. અને પછી પોતને હું સહી કરતો કરતો પહેલાં રડી પડ્યો, અને પછી માતાજીને મેં એવું કીધું ખુખાર મેળવીને કે મારી તુંય ના આવી. અને પછી 5-10 મિનિટ થઈ, અને માતાજીએ મયથી એવો પેલી બેન અવાજ લઈને આવી કે નોર્મલ ડિલિવરી થઈ અને સીઝર નહીં કર્યું. બરોબર. અને પેલા દીકરો- આગળ 2 દવાખાનામાં એવું કીધું કે સીઝર કરવું સીઝર કરવું જ પડશે. પડશે. ત્રીજા દવાખાને ગયા તો ત્યાં એવું કહેતા હતા કે ત્યાં સીઝર એવું. કરવું પડશે. હા. તમને પેપર પણ આપી દીધા હતા, હા, તમે સહી પણ કરી દીધી. સીઝર માટે સહી બી કરી દીધી હતી. બરોબર. અને એ સમયે તમે માતાજીની પ્રાર્થના કરી. 5 મિનિટ બાકી હતી, મેં પ્રાર્થના કરી, સહી કરતો કરતો હું રડી પડ્યો. બરોબર. અને પછી માતાજીને કીધું કે મારી તુંય ના આવી. તો પછી માતાજીએ 5 મિનિટમાં મારી વાત સાંભળી લીધી, અને નોર્મલ ડિલિવરી કરાવી, અને પહેલા ખરે છોકરો આલ્યો માતાજી. આ કયા માતાજીની કૃપા? ખુખાર મેળવીને. રામ રામ.